આજે બનાવીશું ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં ખાઈ શકાય એવા ખારી ભાજીના ભજીયા। ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। ચોથા દિવસ માટે આજે આપણે ભજીયા બનાવીને તૈયાર કરીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। હવે અહીં મેં 1.5 વાડકી જેટલો રેગ્યુલર ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાડકી જેટલો રાજગરાનો લોટ લીધો છે। રાજગરાના લોટની જગ્યાએ તમે અડધી વાડકી કરકરો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો। હવે એમાં છીણેલું આદું, કાપેલા લીલા ધાણા ઉમેરીશું। સાથે મોરસની ભાજી જે ખારી ભાજી છે એને ધોઈને લોટમાં ઉમેરી દઈશું। હવે એમાં 1 મોટી ચમચી સફેદ તલ ઉમેરીશું। તલ ઉમેરવાથી આ ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। સાથે 5 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને થોડો લીંબુનો રસ ઉમેરીશું। લીંબુના રસની જગ્યાએ તમે દહીં પણ ઉમેરી શકો છો। હવે એમાં મોણ માટે થોડું તેલ ઉમેરીશું। હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અહીં મેં ભાજીના પાન આખા જ ઉમેરી દીધા છે। તમે એને ઝીણા ઝીણા કટ કરીને પણ ઉમેરી શકો છો। હવે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે। એમાં હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। આપણે જે ભજીયાનું ખીરું બનાવીએ છીએ એટલો પતલો નથી કરવાનો, થોડું થીક રાખવાનું છે। ભજીયાનું બેટર બનાવતી વખતે પાણી એકસાથે નથી ઉમેરવાનું, ધીમે ધીમે ઉમેરતા જવાનું છે, એટલે આપણે પાણીનો આશરો આવે કે કેટલું પાણી ઉમેરવાનું છે। હવે લોટમાં પાણી ઉમેરતા જઈને આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। લોટ થોડો થીક જ રાખવાનો છે એટલે ભજીયા થોડા ક્રિસ્પી બનીને તૈયાર થાય। હવે ભજીયા માટે જે બેટર તૈયાર કર્યું છે એને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। 10 મિનિટ પછી આપણે એના ભજીયા બનાવીને તૈયાર કરીશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે। ભજીયાના બેટરને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બેટર આ રીતનું ડ્રોપિંગ કન્સિસ્ટન્સીવાળું હોવું જોઈએ। જો તમે એના ગોટા બનાવવા માંગતા હો તો બેટરને થોડું ઢીલું રાખવાનું છે। અહીં આપણે ક્રિસ્પી બનાવવાના છે એટલે બેટરને થોડું થીક રાખ્યું છે। હવે ભજીયા બનાવવા માટે અહીં તેલ ગરમ કરી લીધું હતું। તેલ એકદમ ગરમ હોવું જોઈએ। હવે એમાં આ રીતે ભજીયા બનાવીને તૈયાર કરી લેવાના છે। ભજીયાનું બેટર તેલમાં મૂક્યા પછી ગેસની ફ્લેમને મીડિયમ ટુ ફાસ્ટ રાખવાની છે। એકદમ ફાસ્ટ પર નથી તળવાના, નહીં તો બહારથી એ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। હવે મીડિયમ ફ્લેમ પર ભજીયાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। એક તરફ ભજીયા થોડા તળાઈ જાય પછી જ એને પલટાવવાના છે। હવે ભજીયા પલટાવીને એને બધી બાજુથી સરસ રીતે ફ્રાય કરી લેવાના છે। મીડિયમ ફ્લેમ પર તળતા ભજીયા ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। હવે ભજીયાનો કલર ચેન્જ થઈ ગયો છે અને ભજીયા ક્રિસ્પી પણ થઈ ગયા છે। હવે એને આપણે તેલમાંથી કાઢી લઈશું। એ જ રીતે આપણે બાકીના ભજીયાને પણ તૈયાર કરી લેવાના છે। આ ભજીયામાં આપણે ખારો નથી ઉમેરતા એટલે ભજીયા એકદમ ફૂલેલા કે પોચા નહીં થાય। આપણે અહીં ક્રિસ્પી જ ભજીયા બનાવીને તૈયાર કર્યા છે, પણ જો તમે ગોટા બનાવવા માંગતા હો તો તે પણ એટલા ફૂલીને તૈયાર નહીં થાય, પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। ભજીયા તૈયાર થઈ ગયા છે। હવે ભજીયાને આપણે કાઢી લઈશું અને ગરમા ગરમ એને સર્વ કરીશું। આ રીતે તમે પણ એકવાર આ ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરો। તમને પણ આ ભજીયાની રેસીપી ખૂબ જ પસંદ આવશે। આ ભજીયાને અહીં મેં ધાણાની ચટણી સાથે સર્વ કરી છે। તમે એને દહીં સાથે પણ સર્વ કરી શકો છો। વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।